હાઇડ્રોજન પરમાણુ ન ધરાવતા અણુઓમાં સંકરણ અને ભૌમિતિક આકાર નક્કી કરવા. તો એના માટેનું આપણે જોઈએ સ્ટેપ 1 કે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવી. માનો કે અણુ છે દ્વિઅંગી અણુ છે અને ABX પ્રકારનો અણુ છે. આયન હોય તો માનો કે પ્લસ ઓર માઇનસ વાય જેટલો વીજભાર છે. તો એના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે આવી રીતે ગણવાના કે એક મધ્યસ્થ પરમાણુ એટલે એક કૌંસમાં એના વેલેન્સ ઇલેક્ટ્રોન, એક્સ જેટલા બીજા પરમાણુ હોય એટલે એક્સ કૌંસમાં બીના વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ વીજભાર, અને આ જે કુલ સંખ્યા મળે એટલે એને માનો કે આપણે એમ કહીએ. બીજું સ્ટેપ, તો બીજા સ્ટેપમાં તમારે આ એમ જે સંખ્યાનો સાદો ભાગાકાર કરવાનો, 8 વડે ભાગાકાર કરવાનો, ક્યુ વડે ભાગ ચાલે છે અને એન સંખ્યા આવે છે. તો ક્યુ આપણું ભાગફળ છે અને એમમાંથી એન બાદ કરીએ એટલે શેષ આર વધે છે. તો અહીં જે ભાગફળ વધે છે એ બોન્ડ પેર ઇલેક્ટ્રોનની સંખ્યા આપે છે અને શેષને આપણે 2 વડે ભાગીએ તો એ આપણને લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા આપે છે. અને આ બંનેનો સરવાળો કરીએ એટલે ટોટલ પેર ઇલેક્ટ્રોન એટલે બોન્ડ પેર પ્લસ લોન પેર, આમ કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા મળે. અહીંયા જે ટોટલ પેર ઇલેક્ટ્રોન છે એટલે કે કુલ ઇલેક્ટ્રોન યુગ્મની જે સંખ્યા છે એ આપણને સંકરણ નક્કી કરી આપે. માનો કે કુલ ઇલેક્ટ્રોન યુગ્મ 2 હોય તો sp સંકરણ, 3 હોય તો sp2 સંકરણ, 4 હોય તો sp3 સંકરણ હોય, 5 હોય તો sp3d સંકરણ હોય, 6 હોય તો sp3d2 સંકરણ હોય, 7 હોય તો sp3d3 સંકરણ હોય. જ્યારે બોન્ડ પેર અને લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એ અણુનો પ્રકાર નક્કી કરે, એના આધારે આકાર નક્કી થાય અને આશરે બંધકોણ નક્કી થાય. માને કોઈ એક અણુ છે કે જેમાં કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 મળી, તો કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 હોય તો સંકરણ sp3 પ્રકારનું થાય. પણ બોન્ડ પેર ઇલેક્ટ્રોનની સંખ્યા 3 અને લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા 1, અને એટલે અણુનો પ્રકાર AB3L થાય. અને AB3L અણુ હોય તો એ ત્રિકોણીય પિરામિડ ધરાવે. હવે sp3 સંકરણ છે એના આધારે બંધકોણ આશરે 109 ડિગ્રી 28 કળા હોય. તો અહીંયા બંધકોણ છે એ આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણને લીધે 109 ડિગ્રી 28 કરતાં થોડો ઓછો આવશે. તો આ રીતે આશરે બંધકોણ પણ નક્કી કરી શકાય. ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. NO2 માઇનસ નાઇટ્રાઇટ આયન, તો એમાં સંકરણ અને અણુનો ભૌમિતિક આકાર કયો હોય એ એના પરથી અનુમાન કરવાનું. તો કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની ગણતરી કરી. એક કૌંસમાં નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન, 2 કૌંસમાં ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ વીજભાર. નાઇટ્રોજન 15માં સમૂહનું તત્વ છે, 5 સંયોજકતા ઇલેક્ટ્રોન, ઓક્સિજન 16માં સમૂહનું તત્વ છે, 6 સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ વીજભાર. અહીં -1 છે એટલે વીજભાર કૌંસમાં -1 લખવાનું. ઇઝ ઇક્વલ ટુ 5, 6 દુ 12, માઇનસ માઇનસ પ્લસ 1, 12 ને 5 17 ને 18. હવે સિમ્પલ આપણે 18 છે એનો ભાગાકાર 8 વડે કરવાનો. 8 દુ 16, 2 શેષ વધે. તો અહીંયા જે ભાગફળ 2 મળે એ આપણને બોન્ડ પેરની ઇલેક્ટ્રોનની સંખ્યા આપે. બોન્ડ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2. જે શેષ વધે એને આપણે ભાગાકાર કરીએ 2 વડે અને જે જવાબ આવે એ આપણને લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા આપે. લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા 1, અને આમ ટોટલ પેર ઇલેક્ટ્રોનની સંખ્યા 2 વત્તા 1 બરાબર 3. હવે અહીંયા કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3 છે, જેમ દર્શાવે છે કે અહીંયા sp2 પ્રકારનું સંકરણ થાય છે. બોન્ડ પેર ઇલેક્ટ્રોનની સંખ્યા 2 અને લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા 1, અને એટલે AB2L પ્રકાર અણુનો હોય છે. જો AB2L પ્રકાર અણુ હોય તો એ અણુ કોણીય આકાર ધરાવે છે. બીજું sp2 સંકરણ હોય એટલે બંધકોણ 120 હોય. પણ અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે અપાકર્ષણ લાગે માટે અહીંયા બંધકોણ છે 120 ડિગ્રી કરતાં થોડો ઓછો હશે. તો આ રીતે અણુનો આકાર અને ભૌમિતિક રચના નક્કી કરી શકાય. બીજું ઉદાહરણ જોઈએ. ClO2 માઇનસ.
એક કૌંસમાં ક્લોરીનના સંયોજકતા ઇલેક્ટ્રોન વત્તા બે કૌંસમાં ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ વીજભાર. આમ આપણને કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. એક કૌંસમાં ક્લોરીન 17માં સમૂહનું તત્વ છે 7 ઇલેક્ટ્રોન, ઓક્સિજન 16માં સમૂહનું તત્વ છે, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 માઇનસ વીજભાર -1. 7 + 6 = 12 માઇનસ માઇનસ પ્લસ 1. 12 ને 7 19 ને 1 20. આમ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણી પાસે 20 છે. 20ને આપણે 8 વડે ભાગીએ, 8 દુ 16, 4 શેષ વધે, 4ને આપણે 2 વડે ભાગીએ. ભાગફળ જે મળે છે એ આપણને બોન્ડ પેર ઇલેક્ટ્રોન આપે, એટલે કે બોન્ડ પેર ઇલેક્ટ્રોન = 2. 4 ભાગ્યા 2 એટલે 2. શેષને 2 વડે ભાગાકાર કરી આપણને લોન પેર ઇલેક્ટ્રોન આપે. તો લોન પેર ઇલેક્ટ્રોન = 2. અને આ બંનેનો સરવાળો કરીએ ટોટલ પેર ઇલેક્ટ્રોન, એટલે કે કુલ ઇલેક્ટ્રોન યુગ્મ આપે. 2 + 2 = 4. હવે અહીંયા ટોટલ પેર ઇલેક્ટ્રોન, કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 છે, જે દર્શાવે છે કે અહીંયા sp3 સંકરણ થાય. બોન્ડ પેર ઇલેક્ટ્રોનની સંખ્યા 2 અને લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 2. એનો મતલબ થાય કે અણુનો પ્રકાર Ab2L2 પ્રકાર હોય, અને Ab2L2 પ્રકાર હોય તો અણુનો આકાર કોણીય હોય. અહીંયા સંકરણ sp3 પ્રકારનું થાય છે, એટલે બંધકોણ 109 ડિગ્રી 28 હોવો જોઈએ. પણ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે, એના કારણે બંધકોણ <<109 ડિગ્રી 28 હશે. આમ આ બાબતની અનુમાન કરી શકાય. હજી એક વધારે અણુ જોઈએ આપણે, BrF5. એમાં આપણે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જોઈએ. બ્રોમિનના સંયોજકતા ઇલેક્ટ્રોન વત્તા 5 કૌંસમાં ફ્લોરિનના સંયોજકતા ઇલેક્ટ્રોન. એક કૌંસમાં બ્રોમિન અને ફ્લોરિન બંને 17માં સમૂહના તત્વ છે, એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 7 હોય. 7 + 5 = 35 = 42. હવે 42ને આપણે 8 વડે ભાગીએ, 8 × 5 = 40, 2 વધે. ભાગફળ આવે એ આપણને બોન્ડ પેર ઇલેક્ટ્રોનની સંખ્યા આવે. શેષને આપણે ભાગાકાર કરીએ, જે જવાબ આવે આપણને લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા આપે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 5, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1, કુલ ઇલેક્ટ્રોન યુગ્મ 6. તો અહીંયા કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 6 છે, જેમ દર્શાવે કે અહીંયા sp3d2 પ્રકારનું સંકરણ થાય છે. પણ બોન્ડ પેર ઇલેક્ટ્રોનની સંખ્યા 5 અને લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા 1, એટલે અણુનો પ્રકાર એ AB5L, 5 બોન્ડ પેર 1 લોન પેર, એટલે AB5L પ્રકાર થાય. અને તો અણુનો આકાર એ ચોરસ પિરામિડલ હોય. અને બંધકોણ 90 ડિગ્રી આશરે આવે છે. તો આ રીતે BrF5 માટે પણ અણુનો ભૌમિતિક આકાર અને સંકરણ નક્કી કરી શકાય. એક ઓર ઉદાહરણ જોઈએ, SF4. એક કૌંસમાં સલ્ફરના સંયોજકતા ઇલેક્ટ્રોન વત્તા 4 કૌંસમાં ફ્લોરિનના સંયોજકતા ઇલેક્ટ્રોન. એક કૌંસમાં સલ્ફર 16માં સમૂહનું તત્વ, ફ્લોરિન 17માં સમૂહનું તત્વ. 6 7 ચોક 28, 8 ને 6 14, 34. ટોટલ ઇલેક્ટ્રોન છે 34. હવે તમે 34 ભાગ્યા 8 કરો, 8 ચોક 32, શેષ આવે 2. આ ભાગફળ છે એ આપણને બોન્ડ પેર ઇલેક્ટ્રોનની સંખ્યા આપે 4. શેષને આપણે 2 વડે ભાગાકાર કરીએ, લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા આવે 1. અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ટોટલ પેર ઇલેક્ટ્રોન = 5. અહીંયા ટોટલ પેર ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે, જે દર્શાવે છે કે સંકરણ sp3d પ્રકારનું થાય, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ત્રિકોણીય દ્વિપિરામિડ હોય. પણ બોન્ડ પેર ઇલેક્ટ્રોનની સંખ્યા 4 અને લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા 1, અને માટે અણુનો પ્રકાર થાય AB4L પ્રકાર. અને ત્યારે એનો આકાર હોય છે ચીંચુડો પ્રકારનો આકાર. એ ચીંચુડો આકાર ધરાવે છે. આમ આ સાદી રીતની મદદથી હાઇડ્રોજન ન ધરાવતા હોય એવા અણુઓના સંકરણ અને ભૌમિતિક આકાર નક્કી કરી શકાય. જય સ્વામિનારાયણ.